જય શિયારામ મિત્રો, 2-5 દિવસથી તમે જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ની અંદર એક વિડીયો વાયરલ ફરે છે દીકરીનો રાજુલાથી. એ દીકરી બહુ અશ્લીલ હાલતમાં છે, એનો વિડીયો ફરે છે, બધા લોકોને બહુ જોવાની મજા આવે છે. પણ એ વાલીઓ ચેતી જાજો, કારણ કે આજે એ દીકરીની સાથે આવું બન્યું છે કે એ દીકરીના ફોટા બહાર આવ્યા છે. કાલ તમારી દીકરીના આવતા વાર નહીં લાગે, કારણ કે એ વ્યક્તિઓ જે પૈસાના લાલચુ હોય છે, માત્ર ને માત્ર એ પૈસા માટે જ કોઈની દીકરીઓને ફસાવતા હોય છે. તો બીજી દીકરીઓને આના ઉપરથી એટલી પ્રેરણા તો મેળવવી જોઈએ કે તમે જે આ હોટલમાં 800 રૂપિયાના ભાડા દઈ અને જેની તેની હોટલમાં જેની તેની હારે જાવશો ને, એ સુધરી જાવ. કારણ કે તમારું આવું બનશે ને ત્યારે તમારો બાપ લાજીને ધૂળ થઈ જાય. જેના ઘેર બન્યું હોય ને એને જ ખબર હોય કે એની હાલત કઈ હોય. અને બીજી વસ્તુ મારે ખાસ ઈ કહેવી હતી ઈ વ્યક્તિને કે જેને એના ફોટા વાયરલ કર્યા છે, કે કેટલો વિશ્વાસ હશે એને ઈ વ્યક્તિને તમારા ઉપર કે એને પોતાનું શરીર તમને સોંપી દીધું છે અને તમે પોતાની ભૂખ ભાંગી ગઈ એટલે એનો મિસયુઝ કરી અને એ દીકરી પાસે તમે રિશ્વત માંગી. અને વાક તો બંનેનો હોય ને, પ્રેમ હોય તો પ્રેમ બંને તરફથી હોય ને, કોઈ એક તરફી તો ન જ હોય ને. તો એ વ્યક્તિએ અત્યાર સુધી નિભાવ્યું, જેમ કીધું એમ કર્યું, જેટલા માંગ્યા એટલા દીધા. અત્યારે 20 લાખની રિશ્વત માંગી અને એને ન દીધી એટલે એને આ વસ્તુ કરી. બરોબર, તો તમે હું માણા કહેવાને લાયક છો? બરોબર, આ મારો મેસેજ દરેક ઘર સુધી પહોંચાડશો. દરેક વાલીને જાગૃત થવાની જરૂર છે. બાકી આજે આ દીકરીના ફોટા માર્કેટમાં ફરે છે, કાલ તમારી બેન દીકરીના ફોટા વાયરલ થતા વાર નહીં લાગે. એટલે મિત્રો, જે કોઈ મારો આ વિડીયો જોવો છો, દરેક ગ્રુપની અંદર મારો આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. કારણ કે સમાજ કોઈ પણ હોય, દીકરી બધાયની દીકરી છે, લાજ ઇજ્જત બધાયની સરખી જ હોય છે. અને આવા લોકો જે આવી અશ્લીલ કામ કરે છે એમને તો સજા મળવી જ જોઈએ. એમને તો એમ કહું આજીવન જીવવાનો કોઈ અધિકાર જ નથી. એટલે દરેક મિત્રો ખાસ કરીને મારો આ વિડીયો એટલો શેર કરજો જેટલો તમે દીકરીનો કર્યો છે. અને હા, 2 રિપોર્ટ મારો એ વિડીયોને, જેથી કરીને એ વિડીયો લોક થઈ જાય. જય શિયારામ.